મને સવાલ પૂછવામાં આવ્યો છે કે શું દવા વગર સ્વસ્થ જીવન શક્ય છે? હા, ચોક્કસ શક્ય છે. બેઝિકલી અત્યારના વાતાવરણમાં જોવા મળે છે લોકો એલોપેથી દવાની આડઅસરથી કંટાળી ગયા છે. એ ઉપરાંત આયુર્વેદિક દવામાં પણ આયુર્વેદિક દવાનો ડોઝ વધારે લેવો પડે, દવા વધારે લેવી પડે. ઘણીવાર 8-8 ગોળી કે 10-10 ગોળી, 12-12 ગોળી સુધી દવાનો ડોઝ લેવો પડે. દવાનો ટેસ્ટ ભાવે નહીં, પાછો કંઈ ઉકાળો કરીને પીવાનો, ઉકાળાનો ટેસ્ટ ભાવે નહીં. એ બધા દવા બનાવવાની પણ પ્રક્રિયામાં ટાઈમ વધારે જાય. સાથે સાથે અ, ખાવાનો ટાઈમ અલગ ને દવા લેવાનો ટાઈમ અલગ. અમુક દવા જમ્યા પહેલાં લો, અમુક દવા જમ્યા પછી લો. તો આ બધી પળોજનમાં માણસ અકળાઈ જાય છે. નો ડાઉટ વ્યક્તિ બીમાર હોય તો એ સ્વસ્થ થવા માટે કમિટેડ છે, એટલે એટલા માટે એ સહન કરી લે કે મારે દવા જમ્યા પહેલાં લેવી છે, જમ્યા પછી લેવાની છે, મધ સાથે લેવાની છે, ગરમ પાણીમાં લેવાની છે, બધું એડજસ્ટ કરે. પણ નોર્મલી સ્વસ્થ વ્યક્તિને કંટાળો આવે કે આ બધી શું પળોજણ કરવી. તો એના કરતાં સૌથી સારો ઉપાય એ જ છે, માણસ એ જોવા માંગે કે હું સ્વસ્થ કેવી રીતે રહી શકું દવા વગર. તો દોસ્તો, આજે હું તમને ચર્ચા કરીશ કે દવા વગર માણસ સ્વસ્થ કઈ રીતે રહી શકે. બેઝિકલી જ્યારે વ્યક્તિ સ્વસ્થનો જન્મ થાય છે, બાળકનો જન્મ થાય છે, ત્યારે સ્વસ્થ જ હોય છે. એના શરીરમાં કોઈ રોગ હોતો નથી. અને એ સ્વસ્થ બાળક પછી બહારની લાઈફસ્ટાઈલમાં આવે છે, બહારના વાતાવરણમાં જીવતો થાય છે, અયોગ્ય ખાનપાનની પદ્ધતિ અપનાવે, અયોગ્ય દિનચર્યા કરે, અયોગ્ય રીતે વર્તણૂક કરે, ત્યારે એના શરીરમાં રોગો થાય છે. અને રોગો માટે પહેલાં વાયુ, પિત્ત અને કફનો ઇમ્બેલેન્સ થાય, પાચન શક્તિ બગડે અને રોગો થાય છે. તો જો વ્યક્તિ પોતાના શરીરમાં વાયુ, પિત્ત, કફને બેલેન્સમાં રાખે અને પાચન શક્તિ બરાબર જાળવી રાખે તો એને ક્યારેય દવા લેવાની જરૂર નથી, એની વેળે સ્વસ્થ રહી શકે એમ છે. તો એ વ્યક્તિ પોતાના શરીરમાં વાયુ, પિત્ત, કફનું બેલેન્સ કઈ રીતે જાળવી રાખે, એના માટે શું ઉપાય છે? તો એના માટે આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ પોતાને પ્રકૃતિ પ્રમાણે લાઈફસ્ટાઈલને ખોરાક રાખવાનો. તમારા શરીરની પ્રકૃતિ શું છે, શરીરની તાસીર શું છે, એ તમે જાણી લો અને એ પ્રમાણે તમે ખોરાક અને લાઈફસ્ટાઈલ ગોઠવો તો તમે સ્વસ્થ રહી શકો. સાથે થોડું તમને જણાવી દઉં કે પ્રકૃતિ શરીરની તાસીર શું હોય છે. તાસીરની વાત કરું તો દરેકના શરીરનો એક સ્વભાવ હોય છે. એ વાયુને કારણે હોય, પિત્તને કારણે હોય કે કફને કારણે હોય. એ શરીરની જે તાસીર બની ગઈ એ પ્રમાણે તમારે ખોરાક રાખવાનો રહે છે. જેમ કે તમારા શરીરની વાયુ પ્રકૃતિ છે, તો વાયુ પ્રકૃતિવાળા શરીરમાં ડ્રાયનેસ વધારે રહેશે, ચામડી લુખી રહેશે, સ્વભાવ ચંચળ, બધું કામ ઝડપથી કરવા જોઈએ, નવરા બેસવું ગમે નહીં, વાતોડિયો સ્વભાવ હોય, એને વાયડી વસ્તુ ભાવે નહીં, એને ખાટી ચટપટી નમકીન વસ્તુ વધારે ભાવે, ઓવર થિંકિંગ, વાઇબ્રેટિંગ માઇન્ડ, આ બધું ચાલતું રહે. તો આવી જો તમારા શરીર વાયુ પ્રકૃતિ હોય તો ધ્યાન રાખવાનું કે તમારા શરીરમાં નાનું એવું કારણ મળશે તો તરત વાયુ વધી જશે. એટલે એ ધ્યાન રાખવાનું કે તમારા શરીરમાં વાયુ વધે નહીં, એવી પ્રકારનો ખોરાક અને દિનચર્યા રાખવાની. તમે તમારા વૈદ્યને મળીને નક્કી કરી શકો તમારા શરીરની તાસીર કઈ છે અને એને અનુરૂપ તમને કયો ખોરાક, કઈ લાઈફસ્ટાઈલ માફક આવે, એને તમે ફોલો કરશો તો તમારા શરીરમાં દોષો, ઇમ્બેલેન્સ ઓછા થશે અને એને કારણે તમે સ્વસ્થ રહી શકશો. વાયુ પ્રકૃતિની વાત કરી કે વાયુ પ્રકૃતિવાળાને વાયડી વસ્તુ ભાવશે નહીં, માફક નહીં આવે, વાયડી વસ્તુ ગેસ કરશે. એવી રીતે ઠંડી બાસી વસ્તુ ખાશે તો પણ ગેસ થશે. એ જ રીતે રાત ઉજાગરા કરશે, કામનું સ્ટ્રેસ લે તો પણ ગેસ થશે. તો આ રીતે તમે લાઈફસ્ટાઈલ મેનેજ કરો તો તમે સ્વસ્થ રહી શકો. એ જ રીતે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિમાં કરે. પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિના શરીરમાં પિત્તનું પ્રકૃતિ છે, એટલે શરીરનું કોઠો જ ગરમ છે, શરીરમાં પિત્તનું પ્રમાણ વધારે જ છે. તો આપણે એને મેનેજ કરવાનું છે અને બેલેન્સ કરવાનું છે. તો શરીરમાં પિત્ત વધે નહીં એવો ખોરાક અને લાઈફસ્ટાઈલ રાખો તો તમે સ્વસ્થ રહી શકો. એટલે દવા વગર સ્વસ્થ જીવન જીવવું હોય તો પહેલો ઉપાય છે તમારા શરીરની તાસીરને અનુરૂપ તમે ખોરાક અને લાઈફસ્ટાઈલ ગોઠવો તો તમે સ્વસ્થ રહી શકો. બીજી વસ્તુ મેં તમને કીધું, તમારી પાચન શક્તિ. તમારી પાચન શક્તિ મંદ પડવી ન જોઈએ. આયુર્વેદનો પ્રિન્સિપલ છે કે રોગાઃ સર્વેપી મંદ્યગ્નો. બધા રોગો પાચન શક્તિ બગડવાથી થાય છે. એટલે તમારા શરીરની પાચન શક્તિ બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એના માટે તમે દર 15 દિવસે ઉપવાસ કરો, લંઘન કરો, એક ટાઈમ ન જમો અથવા તો નકોરડો ઉપવાસ કરો. એવી રીતે તમે પ્રક્રિયા ગોઠવી શકો જેથી તમારા શરીરમાં અપચો થયો, અપચો પચી જાય અને તમારું શરીર સ્વસ્થ થાય. તો એવા ઉપાય કરી શકો એટલે તમારી પાચન શક્તિ જાળવો. તમને ભૂખ લાગી હોય તો ભૂખ પ્રમાણે ખાઓ, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું, ભરપેટ જમવાનું નહીં. અને તમને માફક આવે તમારા પ્રકૃતિને અનુરૂપ તમારો ખોરાક ખાઓ તો તમે સ્વસ્થ રહી શકો. એ ઉપરાંત છે, ધારો કે સિઝન થાય છે હમણાં, ધારો કે ચોમાસાની ઋતુ પછી શરદ ઋતુ આવશે, શિયાળા પછી વસંત ઋતુ આવે છે, ઉનાળા પછી વર્ષા ઋતુ આવે છે. તો આ 3 ઋતુ છે, શરદ, વસંત અને વર્ષા ઋતુ. આ 3 ઋતુમાં શરીરમાં દોષોનો પ્રકોપ થાય છે.
વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે, શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે અને વસંત ઋતુમાં કફનો પ્રકોપ થાય છે. તો જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ દરેક ઋતુમાં ઋતુ પ્રમાણે તમારા શરીરનું શોધન કર્મ કરાવી દો, પંચકર્મ કરાવી દો. વર્ષા ઋતુમાં વાયુ વધે છે તો વાયુ માટે તમે બસ્તી ટ્રીટમેન્ટ લઈ લો. શરદ ઋતુમાં પિત્ત વધે છે ત્યાં તમે વિરેચન કર્મ કરાવી દો અને વસંત ઋતુમાં કફ વધે છે ત્યાં તમે વમન કર્મ કરાવી દો. તો પણ તમારું શરીર સ્વસ્થ રહેશે. એમાં વધારે દવાનો કોર્સ લેવાય તો વધારે બીમાર પડે પછી દવાની લેવાની જરૂર નહીં પડે. તમે તમારા શરીરને જાતે જ રિજ્યુનેટ કરતા રહેશો, નવું નવું બનાવતા રહેશો, શરીરને ડિટોક્સ કરતા રહેશો તો ક્યારે બીમાર નહીં પડો અને તમારું સ્વાસ્થ્ય ટકી રહેશે. તો આ રીતે તમે પંચકર્મ કરીને પણ તમારું સ્વાસ્થ્ય જાળવી શકો છો. એ ઉપરાંત એક ખાસ વસ્તુ છે, આયુર્વેદશાસ્ત્રનો સિદ્ધાંત છે કે શરીર પોતાની જાતે સ્વસ્થ થવા પ્રયાસ કરે છે. મતલબ શરીર પોતાની જાતે સ્વસ્થ થાય છે. શરીરમાં જે કચરો બન્યો છે શરીર કચરો બહાર કાઢતું હોય છે. જેમ કે શરદી થાય છે ત્યારે નાકમાંથી કફ નીકળે છે, ગળફામાં કફ નીકળે છે. તો આવી બધી પ્રક્રિયા છે, મતલબ શરીરમાં કચરો છે, કફ છે, એ કફને શરીર બહાર કાઢે છે અને કાઢવા દેવાનું. ઘણી વાર શું થાય છે, નાના છોકરા હોય તો ઘણી વખત મોટા વ્યક્તિ પણ શરીરમાં કફ નીકળે તરત દવા લઈ લે, એ દવાથી કફ સુકાઈ જાય છે, કફ મટતો નથી, એટલે રોગ મટવાની જગ્યાએ વધતો રહે છે. એટલે શરીર કચરો બહાર કાઢે છે તો એને કાઢવા દો. એ જ રીતે ઝાડા થાય. ઘણા વ્યક્તિને જમ્યા પછી 3-4 ઝાડા થઈ જાય ને ગભરાઈ જાય કે મને ડાયરિયા થઈ ગયા, મને હવે લૂઝ મોશન થઈ ગયા છે, મને ડિહાઇડ્રેશન થઈ જશે, એ બધી કલ્પનાના ભયથી એ લોકો ઝાડાને રોકી લે છે. પણ ધ્યાન રાખો કે જો તમને ઝાડા થતા હોય ને ઝાડામાં કોઈ અશક્તિ ન આવતી હોય, તમારું શરીર હલકું થતું હોય તો શરીર કચરો કાઢે છે એને કાઢવા દો, એને રોકવાની જરૂર નથી. જ્યારે અશક્તિ આવે ને તમારે ઝાડા રોકવા પડે તો તમારે ચિંતા કરવાની છે. બાકી શરીર કચરો કાઢતું હોય તો એને કાઢવા દેવાનું. એટલે ઝાડા થતા હોય, ઇવન ઉલટી થતી હોય, કંઈ પણ ખાધું તરત ખાધેલામાં ઉલટી જે ખાધું છે તે જો ઉલટીમાં નીકળી જતું હોય મતલબ તમારા શરીરમાં એ વસ્તુ પચી જ નથી, તમારું પાચન તંત્ર અત્યારે નબળું પડી ગયું છે. તો એ પાચન તંત્રને ફરીથી સક્રિય થવા માટે ટાઈમ આપો. તમે પરાણે ખોરાક દવા લઈને ખોરાક ખાવાનું ચાલુ કરશો તો એ તમારી પાચન શક્તિ બરાબર કામ નહીં કરે અને તમારો રોગ વધતો જશે. એટલે એ ધ્યાન રાખો કે જો શરીર કચરો કાઢતો હોય એને કાઢવા દેવાનો. એ જ રીતે તાવ આવે છે. તાવ આવે મતલબ શું? શરીર જાતે જ પ્રક્રિયા કામ કરે છે. હાઇપોથેલેમસ ગ્લેન્ડ સિક્રેશન વધારીને શરીરમાં ટેમ્પરેચર વધારે છે અને ટેમ્પરેચર વધારવાના કારણે તમારા શરીરમાં જે બેક્ટેરિયા વાયરસનો ગ્રોથ થતો હોય એ અટકી પડે, નવું ઇન્ફેક્શન હોય તે બેક્ટેરિયા વાયરસ નબળા પડે છે. તો એક કુદરતી પ્રક્રિયા છે, શરીરની ઇમ્યુનિટી કામ કરે છે, તેને કામ કરવા દો ને. આપણે તો થોડોક તાવ આવે, 100 ડિગ્રી આવે કે 101 ડિગ્રી આવે તરત દવા લઈ લઈએ, તાવ ઉતારી દઈએ, તો શરીરની ઇમ્યુનિટી ક્યારે કામ કરશે? એટલે તાવ આવે તો તાવ ઉતારવાની દવા લેવાની નહીં. તો આ રીતે જ્યારે તમે શરીરને કોઓપરેટ કરો તો શરીર જાતે જ સ્વસ્થ રહેવા ટેવાયેલું છે અને સ્વસ્થ બનવા પ્રયાસ કરશે. બસ આપણે શરીરને સહાય કરવાનો છે. તો આ સહાય કરવા માટે શું શું કરવાનું છે મેં તમને કીધું, ફરીથી ગણાવી દઉં તમને એકવાર. પહેલું, તમારા શરીરની પ્રકૃતિ પરીક્ષણ કરી લો. પ્રકૃતિ જાણી એ પ્રમાણે ખોરાક અને લાઇફસ્ટાઇલ ગોઠવો. બલકે હું તો મારા પેશન્ટ એટલે કહું છું, એટલે સુધી કહું છું કે નોર્મલી આપણે કહેવાય છે કે દરેક વ્યક્તિને એનું બ્લડ ગ્રુપ ખબર હોવું જોઈએ, જેથી ઇમરજન્સીમાં બ્લડ ગ્રુપ લોહી ચડાવવાની જરૂર પડે તો બ્લડ ગ્રુપ ખબર હોય તો તરત ચડાવી શકાય. હું તો એનાથી આગળ વધીને કહું છું કે દરેક વ્યક્તિને એના શરીરની પ્રકૃતિ ખબર હોવી જોઈએ. પ્રકૃતિ ખબર હશે તો તમે સ્વસ્થ રહી શકશો. એટલે તમારે પ્રકૃતિ પરીક્ષણ કરાવો. બીજું, તમારા શરીરની પાચન શક્તિને જાળવી રાખો અને કાળક્રમે ચોક્કસ સમયના અંતરે તમે લંઘન કરતા રહો, ઉપવાસ કરતા રહો તો શરીર સ્વસ્થ રહેશે. સાથે ઋતુ પ્રમાણે શરીરનું શોધન પ્રક્રિયા રાખો. શરીરમાં જે કચરો ભેગો થયો છે એને શરીરમાંથી શોધન કરીને બહાર કાઢી નાખો, પંચકર્મ કરીને શરીરની બહાર કાઢી નાખો. એ ઉપરાંત ધારો કે શરીરમાં કચરો ભેગો થયો છે અને શરીર કુદરતી રીતે કચરો બહાર કાઢે છે તો એ પ્રક્રિયાને વચ્ચે સ્ટોપ નહીં કરો, એને બહાર કાઢવા દો. શરદી ખાંસી થઈ છે, તાવ આવ્યો છે, ઝાડા ઉલટી થાય છે, તરત રોકવાનું ન રાખો. શરીર કચરો કાઢે છે તો એને કાઢવા દો. એ જ્યારે તમે કચરો અંદર ભરી રાખો છો ને ત્યારે વસ્તુ વધારે વિકાર કરે છે. એટલે શરીરને કચરો કાઢવા દો અને તમારી પાચન શક્તિ પ્રમાણે તમે તમારી લાઈફસ્ટાઈલ ગોઠવશો તો તમે સ્વસ્થ રહી શકશો. અને બીજી ખાસ અગત્યની વસ્તુ, આપણા શરીર પર શરીર કરતાં મનનો પ્રભાવ વધારે છે. ચિંતા, શોક, રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા આ બધા મનોભાવની અસર આપણા શરીર પર પડે છે. તો બધા મનોભાવો પર પણ કંટ્રોલ રાખો. એની માટે તમે યોગ પ્રાણાયામ કરી શકો, વિપશ્યના કરી શકો, આનાપાન કરી શકો, મંત્ર જાપ કરો, મનને એકાગ્ર કરો. મન એકાગ્ર થશે, મન શાંત થશે તો તમે સ્વસ્થ રહી શકશો. મન પ્રફુલ્લિત રહેવું જોઈએ. તો બસ મિત્રો, આટલું સરળ છે. આયુર્વેદ પણ તમને સ્વસ્થ રાખવા માટે સતત પ્રયત્નશીલ છે અને તમે પણ પોતાની જાતને સ્વસ્થ રાખીને સ્વસ્થ જીવનનો આનંદ મેળવી શકશો. તો દોસ્તો, દર વખતે કહું છું તે રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો.
અથવા તમે મારી સાથે સંકલ્પ કરી શકો કે ચાલો આપણે બધા જ આયુર્વેદને અપનાવીએ અને સ્વસ્થ રહીએ. નમસ્કાર.